પોરબંદર જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની 5 જેટલી આધાર કાર્ડ કીટ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડેલી છે, જેમાં ઓપરેટરની અછતને કારણે લાખો રૂપિયાની કીટ બિનઉપયોગી બની ગઈ છે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ સંબંધિત કામ સરળતાથી થઈ શકે તે માટે દરેક જિલ્લામાં આધાર કાર્ડ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। પોરબંદરના પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને પણ 5 જેટલી આધાર કાર્ડ કીટ ફાળવવામાં આવી હતી, પરંતુ આ કીટ ચલાવવા માટે જરૂરી ઓપરેટરની નિમણૂક ન થતા છેલ્લા ઘણા સમયથી તમામ કીટ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે। પરિણામે સરકાર દ્વારા આપવામાં આવેલી સુવિધાઓનો કોઈ લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો નથી। આ સ્થિતિમાં જિલ્લાના વિવિધ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ અથવા બાયોમેટ્રિક અપડેટ જેવી કામગીરી માટે ખાનગી આધાર કેન્દ્રો પર જવું પડે છે, જેના કારણે વાલીઓનો સમય અને ખર્ચ બંને વધી રહ્યા છે। સ્થાનિક સ્તરે માંગ ઉઠી રહી છે કે બંધ પડેલી આધાર કાર્ડ કીટ માટે તાત્કાલિક ઓપરેટરની વ્યવસ્થા કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને શાળા સ્તરે જ સરળતાથી આધાર કાર્ડની સેવા મળી શકે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।